HR એડમિન લીગલ લાઇસન્સિંગ ચાર્જ ડિપાર્ટમેન્ટ। પહેલું તો MD મોટર્સ શું છે એનો પરિચય ટૂંકો પરિચય આપો। બહુ સમય પહેલાં આરટીઓ ઇન્સ્પેક્ટર પોતાના નોલેજથી ગાડીઓના ફિટનેસ કરતા હતા, અને એમાં એવું હતું કે કોઈ પણ વ્હીકલ છે એ ફિટ છે કે અનફિટ છે એ આરટીઓ ઇન્સ્પેક્ટર પોતાના નોલેજ અને અમુક ટેસ્ટ નાના મોટા ટેસ્ટથી થતું હતું। ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એવું નક્કી કર્યું કે આ ટેસ્ટ મેન્યુઅલી થાય છે, એના બદલે આ ટેસ્ટ કઈ રીતના થવા જોઈએ, એટલે ભાઈ આ ટેસ્ટ બધા છે ને એ ટેકનિકલ પણ ચેક થવા જોઈએ। એને લઈને ગુજરાત સરકાર અને સ્ટેટ અને સેન્ટર બંને નક્કી કર્યું કે પીપીપી મોડલથી આખો એક પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે। એમાં અમે એક એટીએસ સેન્ટર ધરેલું છે, ધારો કે બીજા બધા પણ છે અમારી જેમ અમે છીએ એમડી મોટર્સ એ રીતે બીજા પણ છે, પણ અમારા ગુજરાતમાં અત્યારે 8 સેન્ટર કામ કરી રહ્યા છે। હવે આ સેન્ટર મુખ્યત્વે શું કરે છે તો 42 ટાઈપના નાના મોટા ટેસ્ટ ચેક કરતા હોય છે। એક વ્હીકલ આવે, કોમર્શિયલ વ્હીકલની વાત થાય છે આપણે, કે જે યલો પ્લેટ વ્હીકલ છે એ યલો પ્લેટ વ્હીકલ ઓકે છે કે નહીં, રોડ ઉપર ફરી શકે કે કેમ, એના 42 ટેસ્ટો, અને એ બધા ઓટોમેડ હોય છે। એક ગાડી જ્યારે એન્ટર થાય એટલે એનું વીઆઈથી લઈ અને જ્યારે બહાર નીકળે ત્યાં સુધીમાં એ બધા ટેસ્ટ ઓટો રીતે ચેક થતા હોય છે। અને જ્યારે ગાડી ટેસ્ટ થાય અને એના જે બધા પોઈન્ટ ચેક થાય છે એ પોઈન્ટ સીધા ગવર્મેન્ટની અંદર અપલોડ થઈ જતા હોય છે। એટલે આ પ્રક્રિયા સંપૂર્ણ ઓટોમેટ રીતે કરવામાં આવે છે। પછી BLR લોજિસ્ટિક અને MD મોટર્સ, આ 3 કંપનીઓ ઇનિશિયેટિવ લીધી। એમાં એવું છે કે આઈફાનો આ ઇનિશિયેટિવ હતો, એનો ફાઇનાન્સ BRL આપે છે, અને અમે લોકો એના માટે ક્લિનિક માટે એક જગ્યા આપીએ છીએ। ક્લિનિકનો જે સ્ટાફ છે એ અમારે ત્યાં રહે અને કિચન અને રહેવાની સગવડતા અમે આપીએ છીએ। હવે કેવું છે કે અમારે ત્યાં જ્યારે વ્હીકલ પાર્ક થાય એટલે એનું ટેસ્ટિંગ થતું, એ દરમિયાન ડ્રાઈવર છે ને 2 કલાક સુધી લગભગ ત્યાં એટલામાં બેઠો હોય, એ દરમિયાન એનું મેડિકલ ચેકઅપ એને કરાવવું હોય તો કરાવી શકે, અને બિલકુલ ફ્રીમાં। એટલે રોડ ઉપર ચાલતા વાહનો છે એના ડ્રાઈવરો કન્ટિન્યુઅસ કામ કરતા હોય છે। એ સામાન્ય પરિસ્થિતિના હોઈ શકે ઘણા, બરાબર છે, તો એ લોકોને ટાઈમ નથી મળતો હતો, એ લોકોને ઘણા નાના મોટા રોગો પણ હોય છે, તો એ દરમિયાન એ લોકો અહીંયા ચેક કરાવી શકે, અને એમાં કયા ટેસ્ટ છે એની ડિટેલ્સ તમને અહીંથી મળશે। એ ટાઈપના ટેસ્ટ કરાવતા હોય છે, એના માટે આ ભાઈ તમને થોડું ડિટેલ્સમાં આપશે। જે કોમર્શિયલ વ્હીકલનો કોઈ પણ ડ્રાઈવર છે એ પોતાને મેડિકલ કંઈ પણ પ્રોબ્લેમ છે તો ત્યાં ફ્રીમાં ચેક કરાવી શકે છે। વધારે એને કોઈ રોગ છે તો ડૉક્ટરની સહાય પણ મળે છે, અને ફ્યુચરમાં અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ કે એ લોકોને ઇન્સ્યોરન્સ પણ 5 લાખ સુધીનું મળે, આવું પ્લાનિંગ હજી ચાલી રહ્યું છે। એટલે એક ડ્રાઈવર છે એ સેફ હશે, અમે એને રોડનો હીરો કહીએ છીએ કે આ રોડના જે હીરો છે એ પોતે રોડ ઉપર હોય છે તો કેટલા બધા લોકોને એની ઇફેક્ટો થતી હોય છે। જો એ પોતે હેલ્થ એની સારી હશે, એ પોતે એકદમ ફ્રેશ હશે, અથવા એની કોઈ નાની મોટી તકલીફ હોય, એનું કોઈ જોનારું હશે તો એનો ફાયદો ઘણા બધા લોકોને મળશે। આ વિચારથી પ્રેરિત થઈ અને આ 3 કંપનીઓ સાથે કામ કર્યું છે, અને અમે ક્લિનિકની સ્પેસ, સગવડતા અને બંચ ઓફ ડ્રાઈવર્સ કહી શકાય કે જે અમારે ત્યાં રોજની 30 થી 100 ગાડીઓ અમારે ત્યાં પાસ થતી હોય છે। એવા અમારા અલગ અલગ સેન્ટર પર ગણીએ તો મહિનાની ખાસી એવી ગાડીઓ પાસ થતી હોય છે। તો રોજના લગભગ 100 ડ્રાઈવર, એવરેજ ત્યાં 50 થી 100 ડ્રાઈવરો હોય તો એ પોતાનું હેલ્થ ચેકઅપ ત્યાં। અમારું અમદાવાદની અંદર સેન્ટર છે, ગાંધીનગરમાં હમણાં જ અમે એક સેન્ટર લીધું છે, એ સિવાય અમારું વલસાડ, બરોડા, ભુજ, ગાંધીધામ, રાજકોટ અને સેલવાસ, આવી રીતના અલગ અલગ સેન્ટરો છે। एडवा हाईवे एयरवेज हीरो में यूनिट क्लिनिक में एज अ स्टाफ नर्स में काम करता हूँ। वहाँ पे MD मोटर में जितनी भी व्हीकल्स आते हैं उनका फिटनेस होता है, और उनके जो ड्राइवर्स होते हैं हमारे क्लिनिक में उन ड्राइवर्स का फिटनेस होता है, टेस्ट होता है। उसमें हमारा सबसे पहले उनका हम टेम्परेचर चेक करते हैं, देन उसके बाद हम उनका SpO2 चेक करते हैं, ऑक्सीजन लेवल उनका कितना है। उसके बाद हम उसका BP चेक करते हैं, उनकी हिस्ट्री पूछते हैं, कहीं आपको कोई बीमारी या कोई दवा चल रही है, देन उसका फैमिली हिस्ट्री, मम्मी पापा, किसी को BP शुगर। उसके बाद हम उनका आई विजन चेक करते हैं, कलर ब्राइटनेस चेक करते हैं। उसके बाद उनका हमारा RBS चेक करते हैं कुछ, और हीमोग्लोबिन चेक करते हैं, ब्लड में कितने पॉइंट ब्लड है बॉडी में। फिर उसके बाद हम उनका हाइट, वेट, BMI निकालते हैं और ECG करते हैं। છે ને જે BRL છે એનું ફંડિંગ કરી રહ્યું છે CRSના નોર્મ્સ પ્રમાણે, અને અમે લોકો એમને જગ્યા
અને જે અમારે ત્યાં બંચ ઓફ ડ્રાઈવર્સ આવતા હોય છે એ પ્રોવાઈડ કરીએ છીએ. અમારે ત્યાં ઇન્ડિયાનું સૌપ્રથમ ક્લિનિક બની રહ્યું છે, એડીએસ સેન્ટરની અંદર સૌપ્રથમ ક્લિનિક બની રહ્યું છે ભારતમાં. બરાબર. અમારે ત્યાં જ્યારે ગાડીઓ પાસ થતી હોય એ દરમિયાન જે ડ્રાઈવરોને 1-2 કલાક બેસી રહેવું પડતું હોય એ ડ્રાઈવરો ત્યાં જઈ અને પોતાનો ટેસ્ટ કરાવી શકે. આ આશયથી અમે સ્ટાર્ટ કર્યું છે. કે ડ્રાઈવર્સને જે કોઈ પણ ટાઈપનો ટેસ્ટ કરાવે છે એનો કોઈ ચાર્જ લેવાનો નથી આવતો. ચાહે અમારા સેન્ટર ઉપર આવેલો ડ્રાઈવર્સ હોય કોમર્શિયલ વ્હીકલો, ચાહે બહારથી કોઈ પણ ડ્રાઈવર આવે છે કોમર્શિયલ વ્હીકલો અને એ ચેક કરાવે છે તો એનો કોઈ ચાર્જિસ લેવામાં નથી આવતો. હવે કઈ ટાઈપના ટેસ્ટ છે એ તમને 3 સંસ્થાઓ છે એ લોકોને ખબર પડી કે ડ્રાઈવરો જે હોય છે કન્ટિન્યુઅસ રોડ ઉપર દોડતા હોય છે, એ લોકો પાસે ટાઈમ હોતો નથી. બરાબર છે. અને ઘણા લોકો ફાઇનાન્શિયલી પણ પ્રોબ્લેમમાં ચાલતા હોય છે. એના કારણે રોડ ઉપર અકસ્માતોની સંખ્યા પણ વધે છે, બીજા લોકોનું પણ જોખમ વધે છે. આ બધી વાતને ધ્યાનમાં રાખી અને 3 સંસ્થાઓ ભેગા થઈ અને નિઃશુલ્ક ડ્રાઈવર માટેના ક્લિનિક ચાલુ કર્યું. એમનું સૌપ્રથમ ક્લિનિક આપણે એમડી મોટર્સ બાકરોલ ખાતે ચાલુ કરવાનું.